નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। વડોદરાની વાત કરવામાં આવે તો રક્ષાબંધનના તહેવાર પહેલા વડોદરામાં મીઠાઈ અને ડ્રાયફ્રૂટ્સના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। दूध, मावो અને ખાંડના ભાવ વધતા મીઠાઈના ભાવમાં 20% સુધીનો વધારો થયો છે, જ્યારે કાજુ સહિતના ડ્રાયફ્રૂટ્સના ભાવમાં 30થી 40% સુધીનો તીવ્ર ઉછાળો નોંધાયો છે। આયાત ખર્ચ અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં મીઠાઈ અને ડ્રાયફ્રૂટ્સના ભાવ વધારવાની ફરજ પડી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। રક્ષાબંધન જેવા તહેવારોની ખરીદના સમયે જ આ ભાવ વધતા તેની સીધી અસર આમ આદમીના બજેટ પર પડી રહી છે। મોંઘવારીના કારણે ગ્રાહકોની ખરીદી કરવાની ક્ષમતા પણ ઘટતી જોવા મળી રહી છે। તો વડોદરા શહેર મીઠાઈ ફરસાણ વેપારી મંડળના ચેરમેન રાધેશ્યામ શાહે પણ ભાવ વધારાના ઇંધાડા આપ્યા છે। અને એક તરફ મીઠાઈ અને ડ્રાયફ્રૂટની માંગ વધી રહી છે, ત્યારે બીજી તરફ વધેલા ભાવના કારણે ગ્રાહકોના ખિસ્સા પર વધારાનું ભારણ પડી રહ્યું છે। વડોદરાની વાત કરીએ તો વડોદરાના યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન પર